અમદાવાદના અસરવા વિસ્તારમાં અભિષેક 3 એસ્ટેટમાં આવેલ ઇલેક્ટ્રિક વ્હીકલના શોરૂમમાં આગ લાગવાની ઘટના બની હતી. અહીં આગ લાગતાની સાથે જ બેટરીઓ ફાટવા લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બેટરીઓ ધડાકાભેર ફાટવા લાગી હોવાને કારણે કાચ તૂટવાની સાથે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 3 જેટલી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. અહીં આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ શોરૂમમાં આગના કારણે મોટું નુકસાન થયું હતું. લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં હવે બદલીઓનો દોર શરૂ થયો છે. આઈએએસ અને આઈપીએસ બાદ ગત મોડી સાંજે રાજ્યના 233 બિન હથિયારધારી પીએસઆઈની બઢતીના આદેશ કરવામાં આવ્યા છે, જેમાં ઘણા સમયથી બિન હથિયારધારી પીએસઆઈ બઢતીની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ડીજી ઓફિસે 233 પીએસઆઈની પીઆઈ તરીકે બઢતી કરતા પોલીસ બેડામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જોકે હજુ એસપી કક્ષાની કેટલીક જગ્યાઓ ઇન્ચાર્જમાં હોવાથી આગામી દિવસોમાં ફરીથી 7 થી 8 આઈપીએસ અધિકારીઓની બદલી અને નિમણૂકની જાહેરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટીડીઓ અને તેના મળતિયાને 20 લાખની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા છે, જેમાં અમદાવાદ શહેરમાં વડીલો પાર્જિત જમીન પર બનાવાયેલ મકાનો અને દુકાનો કોર્પોરેશન દ્વારા તોડી પડાઈ હતી, જે અનુસંધાને કામગીરી કરીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવાના બદલામાં 50 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી અને રકઝકના અંતે 20 લાખ આપવાનું નક્કી કરાયું હતું. ત્યારે એસીબીની ટીમે છટકું ગોઠવી આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને તેના મળતી આશીષ પટેલને ઝડપી લીધા હતા, જે બાદ ટીડીઓના ઘરેથી 73 લાખની રોકડ અને સોનાનું બિસ્કિટ મળી આવ્યું હતું.